સોશિયલ હોરર ડ્રામા ફિલ્મ છન છન નું આજે ભવ્ય મુહૂર્ત કરાયું. એમ ભામશા એન્ટરટેઇનમેન્ટ પ્રસ્તુત આગામી ગુજરાતી ફિલ્મ છન છન નું આજે ભવ્ય મુહૂર્ત કરવામાં આવ્યું છે. આ ફિલ્મ એક અનોખા સોશિયલ હોરર ડ્રામા વિષય પર આધારિત છે, જે ગુજરાતી સિનેમામાં પ્રેક્ષકોને એક નવો જ અનુભવ કરાવશે. છન છન એક પરંપરાગત પરિવારની વાર્તા છે, જ્યાં લાલચ, સત્તા અને સામાજિક દબાણ વચ્ચે નિર્દોષ પ્રેમનો સંઘર્ષ જોવા મળશે. એક યુવાન દંપતીના લગ્ન બાદ પરિવારમાં આવતા તણાવ અને ત્યારબાદ ઘટતી રહસ્યમય ઘટનાઓ આ ફિલ્મનું મુખ્ય આકર્ષણ છે. મનોવૈજ્ઞાનિક ડ્રામા અને હોરરના મિશ્રણ સાથે આ ફિલ્મ માનવીય વર્તણૂક, નૈતિકતા અને ન્યાયના વિષયોને આવરી લે છે. આ ફિલ્મનું નિર્દેશન જાણીતા સિનેમેટોગ્રાફર અને નિર્દેશક અરવિંદસિંહ પુવાર કરી રહ્યા છે, જેઓ તેમના અનુભવ માટે જાણીતા છે. ફિલ્મના નિર્માતા મહેશજી ઠાકોર છે અને ક્રિએટિવ પ્રોડ્યુસર સહદેવ કોટી અને એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર તરીકે રાજેશ એમ ચૌહાણ કાર્યરત છે. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનું નિર્દેશન જાણીતા અને પ્રતિભાશાળી નિર્દેશક રિલીઝ કરી છે. આની અંદર સંજયસિંહ ચૌહાણ, કિંજલ રાજપ્રિયા, જાહ્નવી ચૌહાણ, નિમેશ દિલીપરાય, ચેતન દહિયા, હેમાંગ શાહ અને કલ્પનાબેન ગાર્ગેકર. શૂટિંગનો સમય લગભગ ટોટલ પોસ્ટ પ્રોડક્શન સાથે ત્રણ મહિના. કેવા લોકેશન ઉપર શૂટ થવાની છે મૂવી, કેવા કલાકાર છે અને કેટલો સમય લાગશે? 6 દિવસ જેવું અમદાવાદનું શૂટ છે આપણું, અને એના પછી ઈડરમાં શૂટ કરી રહ્યા છે આપણે.